નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સીઆરડી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, પેન્શનને જૂન માસના પેન્શન બાદ મળી આ સૌથી મોટી ભેટ. તો તમે જાણો છો મિત્રો, જૂન મહિનાનું પેન્શન ગઈકાલે જમા થયું છે. તો મિત્રો, ત્યારબાદ સરકાર દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. શું છે સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. ચર્ચા કરતાં પાછું ચેનલમાં નવા જો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે હર એક અપડેટ, હરેક માહિતી, હરેક પરિપત્ર આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો પેન્શનને જૂન માસના પેન્શન બાદ મળી આ સૌથી મોટી ભેટ. તો કઈ ભેટ છે? તો ચાલો જાણીએ વિગતવાર વિડીયો મિત્રો. તો AICPIW ડેટા 150.8 પર પહોંચ્યો. પછી જુલાઈ 2026માં ડીએ વધારાનો અંદાજ વધે છે મિત્રો. અહીં નવીનતમ ફુગાવા ડેટા અપેક્ષિત મોંઘવારી ભથ્થાઓ સુધારો અને ગણતરી પદ્ધતિ અને અંતિમ મંજૂરી પ્રક્રિયા છે. તો મિત્રો, હવે જે જૂન મહિનાનું પૂર્ણ થઈ ગયું છે, જે પહેલાં જુલાઈમાં મિત્રો હવે ડેટા 150.8 પહોંચી ગયો છે. આ જોતાં અંદાજ લગાવી રહ્યા છે કે ડીએમાં 2 થી 3% વધારો થશે. કેટલો મિત્રો? ડીએમાં 2 થી 3% વધારો. એટલે તમે જાણો છો, હાલ આપણને ડીએ 60% મળી રહ્યું છે. 60%થી મિત્રો વધીને 63%ની આસપાસ થઈ જવાની શક્યતા 100% જોવા મળી રહી છે. કારણ કે મિત્રો 150.8 જે AICPIW ડેટા પહોંચી ગયો છે મિત્રો. ત્યારબાદ તમામ કેન્દ્રીય સરકારી કર્મચારી જુલાઈ 2026થી અમલમાં આવનાર મોંઘવારી ભથ્થું ડીએમાં વધારાના સમાચારની રાહ જોઈ રહ્યા છે. લેબર બ્યુરોએ તાજેતરમાં 2026માં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ AICPIW ડેટા જાહેર કર્યો છે. આ ડેટા નક્કી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ સુધારા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો. ત્યારબાદ ડેટા મહત્વપૂર્ણ ફેરફાર. લેબર બ્યુરો પ્રથમ રિલીઝ મે 2026માં AICPIW 0 પોઈન્ટ વધીને 150 થઈ ગયો છે, 150.8 થઈ ગયો છે, જે એપ્રિલ 2026માં 149.9 હતો મિત્રો. નવીનતમ વધારો ફુગાવા વલણો ફેરફારના પ્રતિબિંબ કરે છે. 1 જુલાઈ 2026થી અમલમાં આવતા ડીએ સુધારાની ગણતરી કરતી વખતે તેને ધ્યાનમાં લેવામાં આવશે. આ વધારો પછી અંદાજિત ડીએ વધારો મૂળ પગાર 3%ની આસપાસ રહે છે. તો અંતિમ સુધારો જૂન 2026 AICPIW ડેટા સરકારની મંજૂરી પર આધારિત રહે છે મિત્રો. ત્યારબાદ ડીએ વધારાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? 60મો પગાર પંચ સિસ્ટમમાં ડીએની ગણતરી છેલ્લા 12 મહિના સરેરાશ AICPIW ડેટાના આધારે કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે ગણતરી કરવા માટે સૂત્ર અહીંથી જોઈ શકો છો મિત્રો. ડીએ છેલ્લા 12 મહિનાનો સરેરાશ AICPIW ડેટા 2.88 261.41 ભાગાકાર કરવાનો. ત્યારબાદ 261 બરાબર 41 ગુણ્યા 100 એટલે હાલનો ડીએ. આમ ધારો કે જૂન 2026માં AICPIW ડેટા સમાન ગતિ વધે છે, તો 12 મહિનામાં સરેરાશ સૂચકાંક આશરે 148.63% પહોંચે છે મિત્રો. ત્યારબાદ જોઈ લઈએ કે આ આકૃતિ ઉપયોગ કરીને તમે જોઈ શકો છો મેં 148.63 ગુણ્યા 2.88 488 0.5 488 0.5 માઇનસ 261.41 166.64 164 ભાગાકાર 261.41 બરાબર 0.637. ત્યારબાદ 0.637 ગુણ્યા 100 63.7. હાલના ડીએ સમાયોજિત કર્યા પછી અંદાજે લગભગ 43.7 થાય છે. તો સરકાર સામાન્ય રીતે અંતિમ આંકડો પૂર્ણ કરે છે અને જેના પરિણામે આખરે ડીએમાં 3% વધારો થઈ શકે છે. મિત્રો, તમને પહેલાં જ કહ્યું કે ડીએ 3% વધવા જઈ રહ્યો છે. મે 2026 ડેટા વાર્ષિક ધોરણ ફુગા 4.72 દર્શાવવામાં આવ્યું છે, જે મે 2025માં 2.93 હતો. ખાદ્ય પદાર્થો, બળતણ, કપડાં અને અન્ય શ્રેણીના સૂચકાંક ગતિશીલ ફાળો આપ્યો છે. જૂન 2026માં AICPI આંકડા અંતિમ ગણતરી માટે મહત્વપૂર્ણ રહેશે. ત્યાં સુધી સંબંધિત અધિકારી સત્તાવાર પુષ્ટિ આપે તે પહેલાં ત્યાં ડીએ 3% વધારો એક અંદાજ રહે છે. તે કેન્દ્રીય મંત્રી આ મુદ્દાઓ સાથે સંકળાયેલા તમામ પાસાઓની પરિબળો સમીક્ષા કર્યા પછી આ પાસાઓ પર અંતિમ નિર્ણય લેશે મિત્રો. તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.